2006 માં આવેલી એક હોલિવૂડની અમેઝિંગ ફિલ્મ ફેસિંગ ધ જાયન્ટ્સનો એક લેજેન્ડરી સીન, જેમાં એક રગ્બી કોચ પોતાના એક પ્લેયરને બોલાવે છે અને કહે છે કે તારે ડેથ ક્રોલ કરવાનું છે, એટલે કે 4 પગે ગ્રાઉન્ડ પર ચાલવાનું છે, કેટલું કરી શકીશ? એટલે પ્લેયર ડરીને જવાબ આપે છે કે 30 યાર્ડ્સ. કોચ એમ કહે છે કે ના, મારે 50 જોઈએ. તો કે મારી પર કોઈ બેઠું ન હોય તો 50. કોચ કહે છે કે ના, તારી પીઠ ઉપર એક પતલા એવા પ્લેયરને આપણે બેસાડીશું અને છતાં તું 50 કરીશ, પણ જેટલા થાય એટલા તું મને પ્રોમિસ કર કે યુ વિલ ગીવ યોર એબ્સોલ્યુટ બેસ્ટ, યુ વિલ નોટ ગીવ અપ. You gonna give me your best? I'm gonna give you my best. પેલો કહે છે કે ઠીક છે, કરીએ, પણ કોચે કન્ડિશન મૂકે છે કે તારે આ બ્લાઇન્ડ ફોલ્ડેડ કરવાનું છે, આંખમાં પટ્ટી બાંધીને કરવાનું છે. અને પછી એ પ્લેયર ડેથ ક્રોલિંગ કરવાનું સ્ટાર્ટ કરે છે અને સ્ટાર્ટ કરતાની સાથે જ એને ગીવ અપ કરવાનું મન થાય છે, પણ કોચ ના પાડે છે કે ચાલતો રહે, ગીવ અપ નહીં કર, 20 more steps, 30 more steps. અને પેલો ક્રોલિંગ કરતો રહે છે. એક સમય એવો આવી જાય છે કે એને એમ થાય છે કે મારું આખું બોડી પેઇન કરે છે, હવે હું એક સ્ટેપ પણ નહીં ચાલી શકું, પણ કોચ ના પાડે છે, ડોન્ટ ગીવ અપ. હજી ઘણા બધા સ્ટેપ્સ બાકી છે, હજી તારો ગોલ પૂરો થયો નથી, જ્યાં સુધી ગોલ પૂરો ન થાય ત્યાં સુધી ચાલતો રહે, ગીવ મી યોર એબ્સોલ્યુટ બેસ્ટ, નથિંગ બટ ધ બેસ્ટ, કીપ ગોઈંગ. અને ક્રોલિંગ કરતા કરતા એ પ્લેયર એટલો બધો દૂર જતો રહે છે કે આખી ટીમ જોતી રહી જાય છે, બધાની આંખો પોડી થઈ જાય છે, લોકો ઊભા થઈ જાય છે. અને એન્ડમાં જ્યારે એવી પરિસ્થિતિ આવે છે કે જ્યારે એક સ્ટેપ પણ વધારે ચાલી શકે તેમ નથી, ત્યારે કોચ એમ કહે છે કે 2 more steps and then you stop. પ્લેયર છેલ્લા 2 સ્ટેપ્સ ક્રોલ કરે છે અને પછી ફ્લેટ પડી જાય છે. અને જ્યારે આંખની પટ્ટી ખોલે છે ત્યારે ખબર પડે છે Look up, Brock. You're in the end zone. કે 30 યાર્ડ્સ નહીં, 50 યાર્ડ્સ નહીં, 60 નહીં, 70 નહીં, 80 નહીં, 90 નહીં, 100 યાર્ડ્સ. જે વ્યક્તિ પોતાની લિમિટ 30 યાર્ડ્સની માનતો હતો, એ વ્યક્તિ 100 યાર્ડ્સ સુધી ડેથ ક્રોલ કરી શકે છે. અને પછી કોચ એને સમજાવે છે કે ભગવાને તને જે એબિલિટી આપી છે ને, એનું અપમાન નહીં કર. ડોન્ટ અંડર એસ્ટિમેટ યોરસેલ્ફ. એક કોન્સેપ્ટ છે સાયકોલોજીમાં, સેલ્ફ ઇમ્પોઝડ બેરિયર્સ, SIB, સર્ચ કરજો. સેલ્ફ ઇમ્પોઝડ બેરિયર્સ એટલે કે એવા બેરિયર્સ જે આપણે પોતે પોતાની ઉપર રાખેલા છે, આપણે પોતે આપણી લિમિટ બાંધેલી છે. આપણે ઘણીવાર બિલીવ કરી લઈએ છીએ કે હું કોઈ કામ નહીં કરી શકું, કાં હું આટલું જ કરી શકીશ. જ્યારે તમે એક સેલ્ફ ઇમ્પોઝડ બેરિયર તમારા મગજમાં નાખો ત્યારે એક તમારી લિમિટ બાંધી દે છે, એના કરતા આગળ તમે જઈ જ નહીં શકો. એટલે મહેરબાની કરીને તમે પોતાની લિમિટ બાંધવાનું ટાળો. સ્ટ્રેચ યોરસેલ્ફ. તમારી લિમિટને વારંવાર એવરી ડે ચેલેન્જ કરો. તમને એમ લાગે કે હું આજે આટલું જ કરી શકીશ, એના કરતા ખાલી 20% વધારે કરવાની ટ્રાય કરો. અને 20% કરતા ક્યારે 100% થઈ જશે તમને ખબર નહીં પડે. યુ આર લિમિટલેસ. ડોન્ટ વેસ્ટ ધ પોટેન્શિયલ ધેટ ધ ગોડ ઇઝ ગિવન યુ.